તારલાઓનો સન્માન સમારંભ વર્ષોથી પરંપરા, અને એમાં પણ જો ગુર્જર સુથાર જ્ઞાતિ હોય તો આપણી જ્ઞાતિ, આપણો સમાજ અહીંયા ધ્રાંગધ્રા પૂરતો મર્યાદિત નથી. સમગ્ર ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમ આપણી જ્ઞાતિ તરફથી કરવામાં આવે છે. અને જ્ઞાતિના સમાજના દરેક જ્ઞાતિમાંથી, દરેક શહેરમાંથી, દરેક ગામમાંથી એ પ્રમુખશ્રી હોય, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી હોય, કારોબારી સભ્ય હોય, અથવા તો કોઈ પણ જ્ઞાતિજન એ કાર્યક્રમ ગમે તેટલે દૂર હોય ત્યાં હાજરી આપવા અવશ્ય પહોંચે છે. અને એ આપણા સમાજની એક ગૌરવપૂર્ણ વાત છે. આપણે આ તમામે સમાજ જે અહીંયા ઉપસ્થિત છે એમને આપણે તાળીઓના નાદ સાથે વધાવીશું કે આપણા કાર્યક્રમને માન આપીને આટલા દૂરથી પોતાનો સમય ફાળવીને આપણી વચ્ચે ઉપસ્થિત છે. હવે જ્યારે આપણે આ કાર્યક્રમ આગળ ધપાવીએ છીએ ત્યારે આપણી જ્ઞાતિમાં આજે આપણી વચ્ચે એવા 4 વ્યક્તિ આ વર્ષે હાજર નથી કે આ વર્ષે ગયા વખતના ઇનામ વિતરણ સમારંભ બાદથી આ એક વર્ષ દરમિયાનમાં એ 4 વ્યક્તિઓ આપણી વચ્ચેથી હંમેશને માટે વિદાય લઈ ચૂક્યા છે. અને આપણી એ જ્ઞાતિના એ 4 સભ્યોને સૌપ્રથમ અહીંથી નામ બોલું, ત્યારબાદ 2 મિનિટ આપણે એમને સર્વને આત્માની શાંતિ માટે મૌન રાખી અને ત્યારબાદ આપણે આપણો કાર્યક્રમ આગળ ધપાવીશું. આંખો બંધ કરી 2 મિનિટ દાદાને પ્રાર્થના કરીશું કે દાદા એમના ચરણોમાં રાખે, એમના જીવનને સમૃદ્ધિ આપે, સૃષ્ટિ આપે, અને એમના આત્માને ખૂબ જ બળ આપે, એમના પરિવારને બળ આપે. અસ્તુ. જય વિશ્વકર્મા. 2 મિનિટ મૌન. આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. હવે આપણે આપણા કાર્યક્રમને, આપણી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત છે, આપણી એ પવિત્ર ફરજ છે કે જે મહેમાનશ્રીઓ આપણી આમંત્રણને માન આપીને આપણી વચ્ચે પધાર્યા છે, આપણે એમનું સ્વાગત અને સન્માન જ્ઞાતિ તરફથી કરવું એ આપણી ફરજ છે. તો એ સન્માન માટેનો દોર માટે હું સાહેબશ્રીને માઇક હેન્ડઓવર કરું છું. એ સન્માનનો દોર સંભાળશે શ્રી બટુકભાઈ સોલગામા સાહેબ. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા નીલકંઠભાઈ એક વાત કરી કે વિશ્વકર્મા દાદાની જ્યારે આપણે જય બોલાવીએ છીએ ત્યારે નીલકંઠભાઈ કહે છે કે હું એક બોલું એવું મને લાગે છે, પણ નીલકંઠભાઈ એવું નથી. તમારે આ અવાજ બસ સ્ટેન્ડ સુધી પહોંચાડવો છે તો પહોંચી જશે. બોલો વિશ્વકર્મા ભગવાનની જય! વિશ્વકર્મા ભગવાનની જય! સાહેબે જે વાત કહી એમાં એક મને નાની એવી ચિંતનિકા યાદ આવે છે. સંસ્થા કોઈ પણ હોય, આપણી સંસ્થા કોઈ પણ હોય, સરકારી, સહકારી કે ધાર્મિક, સંસ્થામાં નક્કી કરેલા સમયે કામ કરવું એ થયો કાયદો. જ્યારે સંસ્થા ધર્મનો હોય તેની અંદર આપણે કામ કરીએ એ થયો કાયદો. પણ એ કામમાં આપણે રચ્યા પચ્યા રહેવું એ થયું નૈતિકતા. પણ
સંસ્થા જ્યારે ઊભી થઈ જાય એનું અસ્તિત્વ ટકાવી રાખવું અને પ્રતિષ્ઠાની જાળવણી કરવી એ થયું આપણાપણું. જ્યારે આપણે આ સંસ્થા ઊભી કરી ને હવે આપણે જ્યારે ટકાવીએ ત્યારે આપણાપણું કહેવાય. એટલે કોઈ પણ સંસ્થા બને છે ત્યારે એને ટકાવવા માટે કેટલી અઘરી છે એ આપણે જાણીએ છીએ. બીજો એક મને થોડો વિચાર એવો આવ્યો કે દર વખતે આપણે ઇનામ વિતરણ કરી અને ત્યાર પછી આપણે ભોજન પ્રસાદ લઈએ છીએ, પણ આ વખતે એવું લાગ્યું કે ભૂખા પેટે ભોજન ન થાય એટલે આપણે જમીન પ્રસાદ લઈ અને ત્યારબાદ આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો. શંભુભાઈ થોડી ઉતાવળ છે, સમયની પાબંદી છે, મને ખબર છે, એટલે આપણે મહેમાનોનું સ્વાગત ઝડપથી કરીશું. બાબુભાઈ કગોતરા, પ્રમુખ શ્રી જોરાવનગર, તેમનું સન્માન ભરતભાઈ ધાનગરિયા, પ્રમુખ શ્રી ધાંગધ્રા દ્વારા કરવામાં આવશે. કાર્ય છે, હું એ કહું છું કે તમારાથી વિશેષ હું જાણું છું અને મારાથી વિશેષ ખુદ બિપિનભાઈ જાણે છે અને એ આપણા સમાજના જ એક સભ્ય છે. તો હું બિપિનભાઈને વિનંતી કરીશ કે એમની યુટ્યુબ ચેનલ અને એમના ન્યૂઝ ચેનલ વિશેની માહિતી એ 2 મિનિટ કે પોતે જ પોતાના શબ્દોમાં આપશે. બિપિનભાઈ. હલો, જય વિશ્વકર્મા. ધાંગધ્રા શહેરના તમામ જ્ઞાતિજનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. મારે આજે એ કહેવાનું છે કે મને ઘણા સમય પહેલાં એવો વિચાર આવ્યો કે આપણા સમાજના સમાચારો નેશનલ ટીવી ઉપર પણ આપણે જોઈ શકતા નથી. જેવી રીતે આજ તક આવે છે, જી ન્યૂઝ આવે છે, આપણા જ્ઞાતિના સમાચાર ક્યાંય ના પણ આપણે મોટા ટીવીમાં જોઈ શકતા નથી. તો પછી મને એવો વિચાર આવ્યો કે હું જાતે જ આપણે સમાજની એક ચેનલ એવી ચાલુ કરીએ કે જેમાં આખા ગુજરાતના સમાચારોને યુટ્યુબના માધ્યમથી આપણે જોઈ શકીએ અને ઘરે ઘરે વોટ્સએપના માધ્યમથી એને મોકલાવી શકીએ. એટલે આજે આ વિવિધ ન્યૂઝ નામની ચેનલ દ્વારા આજે જે કંઈ કાર્યક્રમ રજૂ થઈ રહ્યો છે તે આખો કાર્યક્રમ અંદાજે 30 થી 45 મિનિટની અંદરનો એ એડિટિંગ કરીને કાર્યક્રમ યુટ્યુબ પર મૂકવામાં આવશે. તો મારો નંબર જેની પાસે ના હોય તે જ્ઞાતિ સભ્યો પાસેથી મેળવી લેવા વિનંતી. આ 3-4 દિવસની અંદર આજના કાર્યક્રમનો પહેલેથી લઈને છેલ્લે સુધીનો તમામ વિડીયો યુટ્યુબ ઉપર મૂકવામાં આવશે. તો દરેકે નોંધ લેવા વિનંતી. જય વિશ્વકર્મા. ખૂબ ધન્યવાદ. આ તો સમાજની મજા છે સાહેબ ભરતભાઈ. હવે આપણે જે કાર્યક્રમ માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ, જે મહેમાનશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે, કદાચ કોઈ અમારી જાણ બહાર કે સરસ ચૂકથી કોઈ મહેમાનશ્રીઓનું સ્વાગત કરવાનું કદાચ રહી ગયું હોય
જગ્યાએ ચા પાણી વિરામમાં મારો વારો આવે. હું કલાકાર નથી, તમને કહી દઉં એક વાત કરું. હું કલાકાર નથી, કોઈ નામી કલાકાર નથી. નાનામી કલાકાર છો, નાનામી વાત તમે સમજો કે 4 જણા ક્યારે મૂકી આવે નક્કીને માફ કરજો. એટલે કલાકાર નથી, પણ થોડું ઘણું બોલતા શીખો છો. આપણી જ્ઞાતિમાં મોટો થયો, આપણી જ્ઞાતિનો સભ્ય છું તો બ્રાહ્મણે મૂળદેશાયને વિષાય નિજ સ્વરૂપં રચિત હિત્વા સ્નાતમ વિશુદ્ધિ પ્રચુરાવિરતે તે વિશ્વકર્મણે નમો નમઃ. કિલોડગઢ સમાન સભા, કુબેર ભંડારી સમાન આપણા પ્રમુખશ્રીઓ, દાતાશ્રીઓ, આ બાજુ આપણા ભાઈઓ, આ બાજુ આપણી બહેનો, બધાની વચ્ચે જ્યારે મારે બોલવાનો મને અવસર મળ્યો ત્યારે મને થોડું ઘણું જે કંઈ ભાંગેલા તૂટેલા અક્ષરે બોલતા આવડશે એ બોલીશ. કદાચ કોઈ શબ્દ મારાથી આવી રીતે બોલી દેવાય તો મને માફ કરજો, નાનો માણસ છું, પણ બધા રાજી રહેજો. વધારે વાત તો નહીં કરું, 5 મિનિટ વાત કરીશ, કારણ કે સમય ઓછો છે. મને સમય ઓછાની સામે મારું ભણતર ઓછું એ તમને કહું. હું ખાસ ભણ્યો નથી એટલે કોઈ શબ્દો ન બોલતા. સાહેબે વાત કરી કે 2 વાત મને નજરમાં આવી. સાહેબે વાત કરી કે અમે 3 જ શિક્ષક છીએ, પણ સાહેબ વિદ્યાર્થી જાજા હોય, શિક્ષક 3 તો કાફી થઈ પડે. બીજી વાત કે આપણે જે આ સ્ટેજ છે, આ સ્ટેજ જે શોભાવી રહ્યા છે એવો સ્ટેજ આપણે બધાય પણ અહીંયા જગ્યા મેળવી છે. હું તો હવે આગળ નીકળી ગયો, પણ આ બધા નાના બાળકોને કહું છું કે બધાય સ્ટેજ શોભાવવાનો છે, પણ એ સ્ટેજ ક્યારે શોભે કે આપણે ખભે ખભો મિલાવી અને મન ધનથી સેવા કરી ત્યારે આ સભા આપણે શોભાવી શકીએ. બાકી આપણે સ્વભાવમાં બહુ વાત લાગી જાય. પણ હવે આપણે જે છે એ બધાને ધ્યાન આપી અને એ બાજુ આપણે જવું છે એવો પ્રયાસ રાખવાનો, તન મન ધનથી ખંભે ખંભો મિલાવી અને વાત કરવાની છે અને આપણે આ રીતે હાલવાનું છે. તો ભણતર ઓછું તમને કહું, મારું ભણતર ઓછું અને મારે માફ કરજો થોડોક સમય આવી ગયો છે એટલે લઈ લઈશ. મારી ઘટના બની એક મુંબઈમાં મારે કામ કરવા જવાનું થયું. અમારા સંબંધી યારે હું કામ કરવા ગયો મુંબઈમાં. ભણતર ઓછાની વાત કરું. હવે એ ભાઈ મારા નજીકના જ હતા, મને બેંકમાં લઈ ગયેલા. મને બહુ ખાસ કંઈ બહાર સિટીનો ખ્યાલ નહીં, આજથી 10-12 વર્ષ પહેલાંની વાત છે. મને કે એક સ્ટોરમાંથી વસ્તુ લઈ આવ્યા, પછી મને કીધું કે હવે વસ્તુ ઘટે તો 35 જણાનો સ્ટાફ હતો, કારીગરો ને જરૂર પડે તો કે તમે લાવી દેજો. મેં કીધું કંઈ વાંધો નહીં, હું એકા જાયગા, વિશ્વકર્માનો દીકરો છું, જેવો તેવો નથી. સાંજ પડી એટલે સિમેન્ટ ફૂટી એટલે મને કડિયા લોકોએ કીધું કે ભાઈ બોલી સિમેન્ટ લાવી દો. મેં કીધું સારું. હું તો રિક્ષા અહીંયાથી લઈને ગયો અને મુંબઈમાં 50% હિન્દી ભાષા, ગુજરાતી, મરાઠી ભાષા એટલે ઓછું મને ફાવે, પણ છતાંય મેં કીધું સવારે લઈ ગયો છું એટલે વાંધો નહીં. મેં અહીંયા જઈ અને શેઠને વાત કરી. મેં કીધું મેં તો મારું હિન્દી ચાલુ કર્યું સાહેબ, 5મા ધોરણનું હો. હમ સુબહ में आया था ને हमको वो चाहिए 15 મિનિટ હું બોલ્યો, શેઠ મારી સામે જોઈ લે. મને પરસેવો વળી ગયો. મેં કીધા મારા બોલવામાં કંઈક 100% ફેર છે. ત્યારે બોલી લીધું. પછી મને શેઠે કીધું મને કે પૂરું થયું. મેં કીધું હા. હિન્દી પૂરું કે હવે ગુજરાતીમાં વાત કરો. મેં કીધું તમે ગુજરાતી કે ભલામણા હું ચાલો તમે જો હું શું પરસેવે રેબજેબ થાવ છો, તમે ગુજરાતીમાં બોલો, હું ગુજરાતીમાં સમજુ છું. મેં કીધું તમે ગુજરાતી? તો કે હા હું નેમડીનો પટેલ છું. વાહ ભાઈ વાહ. એને એના નોકરને કીધું કે કાશીરામ આ ભાઈને જે જોઈએ આવી કે એ કાશીરામ મને કે આ બાજુ આવો, આ હવે સિમેન્ટ લઈ ગયા હતા ને. મેં કીધું તું ગુજરાતી કે ભલા મારે વાત ક્યાં કરો, હું ધાંગધ્રાનો કડિયો છું. આવું ભણતર ઓછું હોય એટલે આવું થાય. તો વિશેષ સમય નહીં લેતા, અત્યારે આવો સરસ આનંદ કરતા હોય બધા આપણા જ્ઞાતિ ભાઈઓ ભેરા થઈ ગયા હોય અને આપણો જ આ પ્રસંગ છે એવું માની અને આપણે જ્યારે ભેરા થયા હોય ને ત્યારે આપણને બહુ આનંદની વાત આવે છે. અને આ આપણે છે ને આ ગુજર સુતાર આપણો એક જ હોય કે મિસ્ત્રી મિસ્ત્રી સૌ કરે, મિસ્ત્રી મિસ્ત્રી સૌ કરે ગુજરથી પ્રખ્યાત. મિસ્ત્રી મિસ્ત્રી સૌ કરે ગુજરથી પ્રખ્યાત, બીજા મિસ્ત્રી ઘણા થયા, અમે તો ગજરથી પ્રખ્યાત ભાઈ. અમારો એક આપણો એક અવગી ઓળખાણ છે અને આપણી અવગી ઓળખાણમાં આપણને પૂરો ટેકો આપવા માટે આપણા બિપિનભાઈ જાદવાણી, બે બિપિનભાઈ જાદવાણી છે, બેયના હોદ્દા તો ઊંચા જ છે.
બિપિનભાઈ જાદવાણી આપણા રિપોર્ટર છે અને સરસ મજાનું આપણું આ બધું રેકોર્ડિંગ કરી અને ટીવી ઉપર મૂકે, આપણે ચેનલ ઉપર જોઈ શકીએ, રિલે કરે અને આપણે આનંદ અનુભવીએ કે નહીં, વિશ્વકર્મા દાદાએ અમને ગુજર સુધારમાં જે જન્મ આપ્યો છે ને એ આપણા માટે સાર્થકતા છે. એ બિપિનભાઈ અમારે રિપોર્ટર છે, એક બિપિનભાઈ સંસ્થિતના પ્રમુખ, એ સાહેબ પ્રોફેસર છે અને બે બિપિનભાઈના હોદ્દા ઊંચા છે. સરસ મજાનો આપણો પ્રોગ્રામ છે અને સરસ મજાની આપણે આ ઇલોડગઢ સમાન સભા છે અને આ ઇલોડગઢ સમાન સભામાં આજે આપણે બધા દેવરૂપી જે બધા આપણા દાતાશ્રીઓ બેઠા છે, પ્રમુખશ્રીઓ બેઠા છે, એ બધાને ખરેખર આપણે એક તો તાલીઓથી વધાવવાની ખાસ મારી વિનંતી છે. બધાને પ્રોત્સાહિત કરશું ને તો જ માણસને આગળ વધવાની હિંમત વધશે. બાકી આપણે કોઈને બિરદાવશું નહીં ને તો આપણી કોઈ આગળ વધશે નહીં. કારણ કે કોઈ કવિએ કીધું કે આપણે તો ભાઈ સાહેબ બધાની નિંદા કરવામાં જ આપણે અત્યાર સુધી નથી આવ્યા કે કોથળીને કામળીમાં કૃષ્ણાજાર જામલીમાં ખૂબ બેઠો જ ખોઈને, અરે જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જંતુઓ છે જળ વયું જાય, જેમ નખ ખાય નેણ ખાય શીરની સિહાય ખાય, કોથળીને કામલીમાં કૃષ્ણાજાર જામલીમાં ખૂબ બેઠો કોઈને. આ સિવાય આપણો બીજો કોઈ ધંધો અત્યાર સુધી હતો નહીં. પણ આજ આપણને એવી મજાની વિશ્વકર્મા દાદાએ સદબુદ્ધિ આપી અને આવા બધા મોટા પ્રમુખશ્રીઓને આગળ કરી અને આપણને એવો સરસ રસ્તો દોરાયો કે આપણે એ રસ્તે સતત ચાલતા રહી તો આપણને આગળ ઉપર આપણું એક નામ વિશ્વમાં ગુંજાવી શકીએ અને કહી શકીએ કે કોણ, તો કે હું ગુજર સુતારનો દીકરો છું. કારણ કે ભગવાન સાહેબ, ભગવાને 2 જણાની બુદ્ધિ હરખી આપી. 2 જણાને બુદ્ધિ તો ક્યાં 2 જણાને બુદ્ધિ વધારે આપી? એક વાણિયાને અને એક આપણા ગુજર હુતારને. પણ આપણા ગુજર હુતારને બુદ્ધિ વધારે આપી, પણ આપણો ગુજર હુતાર એના માટે કંઈ કરી શક્યો નહીં. અત્યાર સુધીમાં જે કંઈ કર્યું એ ગુજર હુતારે પ્રજાની સેવામાં જ કર્યું છે અને વાણિયાએ જે કંઈની બુદ્ધિ વાપરી એને એનું પોતાનું કર્યું અને આપણા ગુજર સુતારે જે કર્યું એ બિચારા સેવામાં જ કર્યું. તમે જોઈશો બધાને કરોડો રૂપિયાના બંગલા બનાવી દે છે, પોતાને તો ઝૂંપડું દે છે. આ આપણી બુદ્ધિ આપણે વાપરી શક્યા નથી. કેવી બુદ્ધિ આપી તો હું તમને એક દાખલો આપું. અવાજ આવે છે ને બધા બુદ્ધિ? એટલે કોઈક થોડીક તાલી ઉપાડો તો મને ખ્યાલ આવે કે આ વાંધો નથી, ભગવાન જાય. બુદ્ધિ કેવી આપી? બુદ્ધિ કેવી આપી તો એ વિશે તમને વાત કરું કે વાણિયાને અને આપણા વિશ્વકર્મા દાદાના પુત્ર સુથારના દીકરાને બુદ્ધિ આપી. સુથારનો દીકરો એ બુદ્ધિ એની કેવો ઉપયોગ કર્યો? સવારમાં એને રોજ સવારમાં સૂર્યનારાયણ સામે જોઈ અને રોજ પ્રાર્થના કરે કે હે દાદા મને એક 100 રૂપિયા આપો, મારે થોડુંક કામ છે તો કામ થઈ જાય. એ જમાનો મોંઘવારીનો જમાનો નહીં, સસ્તો જમાનો, એટલે 100 રૂપિયા કાફી થઈ પડે. એટલે કે 100 રૂપિયા આપો. પણ સૂર્યનારાયણ દાદાને કહે દાદા એક શરત, 110 નહીં લઉં અને 90 નહીં લઉં, પૂરા 100 રૂપિયા લઈશ. ત્યારે કીધું 2-3 દિવસ એવી પ્રાર્થના કરી. બાજુમાં વાણિયાનું મકાન, એ રોજ સાંભળે કે અમારો હુતાર રોજ સૂર્યનારાયણ દાદા પાસે માગે છે, પણ આને આજ મારે પરીક્ષા તો કરવી જોઈએ કે એ સાચું બોલે છે ખોટું. મારો કહે છે કે 90 નહીં લઉં, 110 નહીં લઉં, 100 રૂપિયા આપે છે જોવું. એમ કરી અને સવારમાં એને 90 રૂપિયાની પોટલી વારી અને એ ઉતારના ઘરમાં નાખી. બાજુમાં ઉતાર સવારના ઓલામાં ઉતરી, સવારના પોરમાં નહીં ધોઈ વિશ્વકર્મા દાદાને યાદ કરી અને નિત્ય કર્મ પ્રમાણે પાછો સૂર્યનારાયણ સામે જઈ અને કહે છે કે હે દાદા મને 100 રૂપિયા આપો, 90 નહીં લઉં, 110 નહીં લઉં. એમ કરીને ત્યાં પગે લાગી અને એટલું જોવે ત્યાં ફળિયામાં એક થેલી પડેલી, એમાં નજર કર્યું, રૂપિયા ગણ્યા તો 90 થયા. એટલે પેલા વાણીઓ તો રાહ જોઈને બેઠો તો એને એમ કે હમણાં એ મને પૈસા પાછા આપશે જ, ઘા કરીને નાખવાનો છે, હું 90 નહીં લઉં કીધું છે. પણ ગુજર હુતાર ક્યાંય પાછો પડ્યો નહીં, પડશે નહીં, પડવાનો નથી. એને રૂપિયા ગણ્યા કે આની અંદર 90 છે, 90 ગણી અને સૂર્યનારાયણ દાદા સામે જોઈને આભાર માને કે હે પ્રભુ વાહ, જેવો મેં હિસાબ કર્યો એવો તે જ હિસાબ કર્યો, તારો હિસાબ બાકી ક્લિયર. 90 રૂપિયા રોકડા આપ્યા અને 10 રૂપિયાની હારે થેલી આપી. એમ કરી આ સાહેબ આપણા ગુજર હુતારની બુદ્ધિ છે અને આવી બુદ્ધિ આપણે લડતા રહ્યા, પરંતુ આપણે આપણું કંઈ કરી શક્યા નહીં, આપણે પારકી સેવામાં રહ્યા. પણ હવે આપણે બધું વિચારી અને આપણે એ રીતે હાલી તો આવા કાર્ય કરી શકી અને સરસ મજાના આપણે ઠેર ઠેર અત્યારે દાદાના મંદિરના કામકાજ ચાલુ છે, વાડીના કામકાજ ચાલુ છે, તો એ બધાએ આપણે સંપૂર્ણ રીતે એક મના થઈ અને પૂરું કરીએ એવી મારી આજના દિવસે અપીલ છે. જય વિશ્વકર્મા.
મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.